સિંગણપુર ડભોલી પોલીસ મથકે તાંત્રિક નરેશ ચૌહાણ ઉર્ફે નરેશ ભુવા વિરુદ્ધ દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ મુજબ આરોપી તાંત્રિકે પીડિતાની ધાર્મિક આસ્થાનો લાભ ઉઠાવી પ્રસાદમાં નશીલો પદાર્થ ભેળવી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આરોપીએ પીડિતાના આપત્તિજનક ફોટા પાડી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. તેમજ બ્લેકમેલ કરીને વારંવાર શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પીડિતા અને આરોપીની પ્રથમ મુલાકાત નવેમ્બર 2024 દરમિયાન પરિવાર દ્વારા આયોજિત કુલદેવીના અનુષ્ઠાન પ્રસંગે થઈ હતી. ત્યારબાદ આરોપીના સતત ફોન કોલ્સ અને ધમકીઓના કારણે પીડિતાના પતિને તેના ઉપર શંકા જતા દાંપત્ય જીવન પ્રભાવિત થયું હતું અને પીડિતાને પિયર પરત ફરવાની ફરજ પડી હતી. આખરે માનસિક રીતે કંટાળી ગયેલી પીડિતાએ સમગ્ર ઘટના પોતાની માતાને જણાવી હતી. ત્યારબાદ 20 જૂન 2026ના રોજ સિંગણપુર ડભોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આરોપી નરેશ ભુવાની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 20 જૂનના રોજ ફરિયાદીએ ફરિયાદ આપેલી કે ગઈ નવેમ્બર 2024માં તેમના પિતાશ્રીના ઘરે તેમના કુળદેવીનું વિધિ અનુષ્ઠાન હોય, જે વિધિ કરવા માટે ભુવાજી નરેશ ચૌહાણ આવેલા હોય. વિધિ દરમિયાન ફરિયાદી અને આરોપીનો પરિચય થયેલો હોય. બાદમાં 2 માસ બાદ આરોપીએ ઇન્સ્ટા આઈડી પર ફરિયાદીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી, જે ફરિયાદીએ સ્વીકારેલી અને એકાબીજાના મોબાઈલ નંબર આપલે કરેલા. એપ્રિલ 2025માં આરોપીએ ફરિયાદીને સિંગણપુર 4 રસ્તા સ્થિત હોટલ યોગમાં મળવા બોલાવેલા, જ્યાં તેમણે માતાજીનો પ્રસાદ ફરિયાદીને આપેલો. જે પ્રસાદ ખાધા બાદ આરોપી બેભાન અવસ્થામાં ગયેલા હોય. જે એમને ભાનમાં આવતા તેમને જોયેલું કે તેમને શરીર ઉપર નિર્વસ્ત્ર હોય. જે બાબતે ફરિયાદીએ આરોપીને પૂછતા આરોપીએ ધમકી આપેલી કે અગર તમે કોઈને આ બાબતે વાત કરશો તો હું તમારા ન્યૂડ ફોટો વિડીયો વાયરલ કરી દઈશ. જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ ઉપરથી ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(3), 123, 64(2) મુજબ ગુનો દાખલ કરી આરોપીને અટક કરી આગળની તપાસ જારી છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.